મુમત હશે લાંબાની તાકાત મારા ચહેર મેળડીના રમવો કોઈ 2014ની સાલમાં નુકસાન આવ્યું. હું નારાયણ મેહોની માતા બોલું, ભીખાની જીબોની ચહેર મેળડી બોલું. બે રાજ્ય તું ફરી વળે રાજસ્થાન સુધી, 3 રાજ્ય તારો થઈ ગયો. હું રબારીની માતા બોલું. મને બહુ સમજણ ઓછી પડે. માસ્ટરી તારી ધંધામાં સારામાં સારી, તારી હોશિયારી સારામાં સારી, પણ તારો ધંધો 2 વર્ષ ચાલે, 3જા વર્ષે નુકસાન આવે હતો તો તોય હું ચહેર બોલું. 2017ની સાલના 4થા મહિનામાં કજિયો સાચો, કોર્ટ કે સાચો, તો હું નારાયણ મેહોની માતા બોલું, ભીખાની જીબોની ચહેર મેળડી બોલું. કેમ સમજણ ઓછી પડે. હું તો રબારીની માતા હું ભાઈ, પણ કદાચ દુનિયા લખેલું ના વાંચે એક પણ લેખ ના વાંચું તો હું રબારીની માતા ના કેવું ભાઈ. બીજા નંબરમાં આ જગત હું કે મને ખબર નહીં, પણ મિનિમમ 2 ખોખો હોય તો શાંતિથી બેસી કે એ ગણતરી મારી ચહેર મેળડી નહીં હતો. એટલે 2 કરોડ રૂપિયા હોય ને ત્યારે શાંતિથી બિઝનેસ કરી શકીએ આપણે. એ અત્યારે હાલની પરિસ્થિતિ. કે મને સમજણ ઓછી પડે ભાઈ. તારું જે કોમ હોય મને ખબર નહીં, પણ ગોલ્ડ તૈયાર થાય, દાગીના તૈયાર થઈ જાય, એના પછી ઉપર પોલિશ ચડાવવાનું કામ તારું હોય, એનું ફિનિશિંગ લાવવાનું કામ તારું હોય. મને ખબર નહીં પડતી તમે શું કરો હે, પણ પોલિશ તારા કરવાની, કારણ એ પોલિશમાં ચમક લાવવાનું કામ તારું હોય. પણ તારી ચમક કોઈ દાડો ના આવી. હું ચહેર માતા બોલું હું ભાઈ. બીજી મને સમજણ નહીં પડતી, પણ ગામના ગોધરાથી બહાર નીકળું ભાઈ, અને ટોટલ 14 વીઘા જમીનનું બધાનો મજિયારો વાડો, જેને તમે વેરો કહો. કોઈ ગુજરાતમાં કૂવો કહેવાય, રાજસ્થાનમાં વેરો કહેવાય. એ વેરામાં 2 ભાઈઓનો કજિયો સાચો. હું રબારીની માતા બોલું, હું નારાયણ મેહોની ચહેર મેરડી બોલું.